પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 91માં 1-16 કલમો આવેલી છે. આપણે જાણીએ છીએ એમ પવિત્ર આત્માની પ્રેરણામાં લખાયેલ બાઇબલમાં ઈશ્વરે પોતાના લોકોને અનેક આશીર્વાદિત વચનો પ્રોમિસીસ ઓફ ગોડ આપેલા છે. તેમાંનું એક અદ્ભુત વચન ગીતશાસ્ત્ર 91 અને 1માં આપણને વાંચવા મળે છે, જેમાં ગીતકર્તા આશીર્વાદોથી ભરેલ સત્ય વચન જાહેર કરે છે અને જે કોઈ એ વચનમાં આપેલ માર્ગદર્શન મુજબ જીવવાનું પસંદ કરે છે એ સર્વ એ આશીર્વાદ માણી શકે છે. અને એ વચન છે, પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. He who dwells in the shelter of the Most High shall abide in the shadow of the Almighty. ગીત કરતા ઈશ્વર માટે બે વિશેષણોનો ઉપયોગ કરે છે. પહેલું, પરાત્પર ઈશ્વર એટલે કે ધ મોસ્ટ હાઈ ગોડ. જે ઈશ્વર એટલા મહાન અને ઉચ્ચ સ્થાને છે કે કોઈ તેમની બરાબરી કરી શકે નહીં. અને બીજું, સર્વસમર્થ ઈશ્વર એટલે કે ધી ઓલમાઇટી ગોડ, ઓમનીપોટેન્ટ ગોડ, સર્વશક્તિમાન ઈશ્વર, જેમના માટે કશું જ અશક્ય નથી. જે મનુષ્ય આવા મહાન ઈશ્વરના ગુપ્ત સ્થાનમાં એટલે કે આશ્રય સ્થાનમાં વસવાનું રાજી ખુશીથી પસંદ કરીને જીવે છે અથવા ઈશ્વરમાં સંતાઈને જીવે છે, તે મનુષ્ય હંમેશા સર્વસમર્થ ઈશ્વરની છાયામાં રહેશે. ઇન ધ શેડો ઓફ ધ માય ઓલમાઇટી ગોડ. અહીં સર્વસમર્થ ઈશ્વરની છાયા એટલે કે પરમેશ્વરની છત્ર છાયામાં એ રહેશે. ગીતશાસ્ત્ર 93-16 કલમોમાં જાહેર કરેલ તમામ આશીર્વાદો માણવા માટે પ્રત્યેક વ્યક્તિએ ગીતશાસ્ત્ર 90 અને 2માં ગીતકર્તાએ જે કબૂલાત કરી છે એ માન્ય રાખીને જીવવું પડશે. ગીતકર્તાએ કબૂલાત કરીને ઠરાવ જાહેર કર્યો છે કે હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું. વળો, ઈશ્વર તો વચન આપનાર અને વચન પાળનાર વિશ્વાસુ ઈશ્વર છે જ, પરંતુ આપણે જેઓ હંમેશા ઈશ્વર તરફથી આશીર્વાદોની જ અપેક્ષા રાખીએ છીએ, આપણે પણ જવાબદારી સ્વીકારીને ઈશ્વરની અપેક્ષા પ્રમાણે જીવતા રહેવાનું છે. યાદ રાખો, આશીર્વાદોની સાથે હંમેશા જવાબદારી પણ સંકળાયેલી છે. હા, સર્વોપરી ઈશ્વરને પોતાનું આશ્રય સ્થાન બનાવીને જીવનાર વ્યક્તિ જ હંમેશા સર્વસમર્થ ઈશ્વરની છત્રછાયામાં આશીર્વાદિત જીવન જીવે છે. આમેન.